આ વિડીયોની અંદર આપણે સિમ્પ્લેક્સ મેથડનો યુઝ કરીને લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમને સોલ્વ કરીએ. તો જો ઓલરેડી આપણી પાસે ગ્રાફિકલ મેથડ અવેલેબલ છે જ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે, તો સિમ્પ્લેક્સ મેથડની જરૂર કેમ પડી? તો જ્યારે આપણને એલપીપી બે વેરિયેબલની અંદર આપેલું હોય ત્યાં સુધી આપણે ગ્રાફનો યુઝ કરીને એનું સોલ્યુશન ફાઇન્ડ કરી શકીએ, કારણ કે ગ્રાફની અંદર આપણે જે ફિઝિબલ રિજન અથવા તો ફિઝિબલ સોલ્યુશન સ્પેસ ફાઇન્ડ કરીએ એ 2 ડાયમેન્શનની અંદર પોસિબલ છે. પણ જ્યારે 2થી વધારે વેરિયેબલ્સ આપેલા હોય, ડિસિઝન વેરિયેબલ્સ આપેલા હોય એલપીપી પ્રોબ્લેમમાં, તો એ કન્ડિશનની અંદર તમે ગ્રાફની અંદર પ્લોટ કરો તો તમને ફિઝિબલ રિજન મળે નહીં 2થી વધારે વેરિયેબલ્સ માટે. તો બસ એક આ જ રીઝન છે કે જેના લીધે આપણે ગ્રાફિકલ મેથડ 2થી વધારે વેરિયેબલ્સનો લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ આપ્યો હોય તો અપ્લાય કરી શકતા નથી. એટલે એનું સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે સિમ્પ્લેક્સ મેથડ અથવા 2 ફેઝ મેથડ અથવા તો બીગેમ મેથડનો યુઝ થાય. તો અહીંયા આપણે જોઈએ સિમ્પ્લેક્સ મેથડ. તો એનું જે સ્ટાન્ડર્ડ ફોર્મ હોય એની માટે જે થોડા ઘણા સ્ટેપ જરૂરી છે આપણે શરૂઆત કરવા માટે એ જોઈ લઈએ. બાકી પછી જ્યારે આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ એ વખતે બાકીની જે એની સ્ટેપ અથવા તો જે કન્ડિશન્સ હોય એ ચેક કરતા જઈશું. તો સૌથી પહેલું તો જે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ આપેલો હોય, જ્યારે આપણે એને સિમ્પ્લેક્સ મેથડથી સોલ્વ કરીએ તો એનું જે ઓબ્જેક્ટિવ ફંક્શન હોય એ કમ્પલસરી મેક્સિમાઇઝ ટાઈપનું હોવું જોઈએ. બરાબર? જો મેક્સિમાઇઝ આપેલું હોય તો આપણે એને એઝ ઇટ ઇઝ લઈશું, અને જો મિનિમાઇઝ આપ્યું હોય તો એને મેક્સિમાઇઝમાં કન્વર્ટ કરીશું. તો એ કન્વર્ટ કઈ રીતે થાય? તો માની લો કે આપણને અહીંયા મિનિમાઇઝ ફંક્શન આપ્યું હોય ઓબ્જેક્ટિવ ફંક્શન તરીકે, મિનિમાઇઝ ઝેડ કરીને કોઈ બી ઓબ્જેક્ટિવ ફંક્શન આપેલું હોય, તો હવે આપણે એને મેક્સિમાઇઝમાં કન્વર્ટ કરવા માટે મેક્સિમાઇઝ ઝેડ સ્ટાર, અહીંયા આપણે નામ ચેન્જ કરી દઈશું ઓબ્જેક્ટિવ ફંક્શનનું, કારણ કે ઓલરેડી મિનિમાઇઝ ફંક્શન આપણને ઝેડમાં આપી દીધું અને એ મિનિમાઇઝ ફંક્શનને આપણે -1થી મલ્ટીપ્લાય કરીશું એટલે એ મેક્સિમાઇઝ ફંક્શનની અંદર કન્વર્ટ થઈ જશે. તો પહેલું આ કામ કરવાનું કે જ્યારે ફંક્શન આપણું મિનિમાઇઝ આપેલું હોય તો એને મેક્સિમાઇઝમાં કન્વર્ટ કરી દેવાનું. બરાબર? પછી નેક્સ્ટ મતલબ કે સ્ટેપ તો નહીં ગણાય, પણ આપણે ખાલી એને એ રીતે કન્સિડર કરીએ કે નેક્સ્ટ બીજું શું ધ્યાન રાખીશું. તો કન્સ્ટ્રેન્ટ જે આપેલી હોય એની જે રાઇટ હેન્ડ સાઈડ હોય એ કમ્પલસરી પોઝિટિવ હોવી જોઈએ. સપોઝ એ નેગેટિવ આપેલી હોય તો એને પોઝિટિવ કરવા માટે આખી કન્સ્ટ્રેન્ટને આપણે -1થી મલ્ટીપ્લાય કરીશું. બરાબર? અને એની જે ઇનઇક્વાલિટી હોય એને ચેન્જ કરી દઈશું. એટલે કે જો કન્સ્ટ્રેન્ટ આપણને લેસ દેન ઓર ઇક્વલ ટુ ટાઈપની આપેલી હોય તો આપણે એને ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુમાં કન્વર્ટ કરીશું, અને ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ હોય તો લેસ દેન ઓર ઇક્વલ ટુમાં. તો આ રીતે આપણે રાઇટ હેન્ડ સાઈડને પહેલાં તો પોઝિટિવ બનાવી દઈશું. બરાબર છે? હવે એને જ્યારે ઇક્વેશનમાં કન્વર્ટ કરવી હોય ત્યારે શું કરવાનું? તો જો આપણી કન્સ્ટ્રેન્ટ લેસ દેન ઓર ઇક્વલ ટુ ટાઈપની હોય તો એમાં કયો વેરિયેબલ એડ થાય? લેફ્ટ સાઈડ સ્લેક વેરિયેબલ. બરાબર? જ્યારે આપણી કન્સ્ટ્રેન્ટ લેસ દેન ઓર ઇક્વલ ટુ ટાઈપની હોય ત્યારે ઇક્વેશનમાં કન્વર્ટ કરવા માટે આપણે લેફ્ટ સાઈડની અંદર સ્લેક વેરિયેબલ એડ કરીશું, જેનાથી આપણી જે ઇક્વેશન હોય એ બની શકે, બેલેન્સ થઈ શકે. જો કન્સ્ટ્રેન્ટ આપણી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટાઈપની હોય તો એમાં આપણે લેફ્ટ સાઈડ સરપ્લસ વેરિયેબલને બાદ કરીશું, સરપ્લસ વેરિયેબલને બાદ કરીશું. બરાબર છે? અને આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરીશું. એવું કેમ કરવું પડે? તો આગળના એક વિડીયોની અંદર મેં એક્સપ્લેન કરેલું જ છે કે આર્ટિફિશિયલ વેરિયેબલની જરૂર શેની માટે પડે. તો સરપ્લસ વેરિયેબલ બાદ કરવાનો અને આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરવાનો. અને જ્યારે કન્સ્ટ્રેન્ટ ઓલરેડી ઇક્વેશનના ફોર્મમાં આપેલું હોય તો આપણે શું કરીશું? તો લેફ્ટ સાઈડની અંદર જસ્ટ આર્ટિફિશિયલ વેરિયેબલને એડ કરીશું. તો આની એ જરૂર કેમ પડી? તો એ બી મેં કીધેલું જ છે વિડીયોની અંદર, કારણ કે આપણે અહીંયા જે બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરીશું સ્ટાર્ટિંગમાં સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે, તો જો આપણે આ એડ ના કરીએ તો આપણને મળે નહીં, અથવા તો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કન્સ્ટ્રેન્ટની અંદર જો આપણે આર્ટિફિશિયલ વેરિયેબલ એડ ના કરીએ તો આપણી
સરપ્લસ વેરિયેબલથી નોન નેગેટિવિટી કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફાઈ થતી, કન્ડિશન સેટિસ્ફાઈ થતી નથી, એટલા માટે આપણે આર્ટિફિશિયલ વેરિયેબલ બંને જગ્યાએ એડ કરવો પડે, રાઈટ. હવે આ જે આપણે ઇક્વેશનમાં કન્વર્ટ કરવા માટે જે વધારાના વેરિયેબલ્સને એડ કર્યા હોય એને આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર કઈ રીતે લખીશું? તો એની જે કોસ્ટ હોય, જે એનો કોએફિશિયન્ટ હોય એ આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર કેટલો લેવાનો? 0 લેવાનો, બરાબર. એના પછી આપણે ફાઇન્ડ કરીશું બેઝિક ફિઝિબલ સોલ્યુશન, પણ એને આપણે શરૂઆતમાં જ ફાઇન્ડ કરી દઈએ એટલા માટે એને કહેવાશે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. જેના શોર્ટમાં આપણે આ રીતે લખીશું ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. એ કઈ રીતે મળે આપણને? તો આપણે જે બેઝિક સોલ્યુશનની ડેફિનેશન જોઈ ગયા હતા કે ટોટલ આપણને જે m કન્સ્ટ્રેન્ટ્સ આપેલી હોય n વેરિયેબલ્સની અંદર, તો એમાં આપણે n - m વેરિયેબલ જે આપણને મળતા હોય એની વેલ્યુ આપણે 0 અઝ્યુમ કરી લઈશું અને બાકીના m વેરિયેબલ્સની વેલ્યુ m કન્સ્ટ્રેન્ટ m ઇક્વેશન્સની અંદર આપણે ફાઇન્ડ કરીએ. તો એ જે વેરિયેબલની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી હોય જેને કહેવાશે બેઝિક વેરિયેબલ, જે m વેરિયેબલ્સની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ એને શું કહેવાશે? બેઝિક વેરિયેબલ્સ. અને જે n - m વેરિયેબલ બરાબર આપણે 0 અઝ્યુમ કરેલા હોય એને કહેવાશે નોન બેઝિક વેરિયેબલ. એ શું કહેવાશે? નોન બેઝિક વેરિયેબલ્સ. તો આ જે બેઝિક વેરિયેબલની વેલ્યુ એ આપણે એક્ઝામ્પલ જોઈએ ત્યારે હું તમને ફરીથી આ વસ્તુ એક્સપ્લેન કરીશ, પણ અહીંયા આપણે ખાલી એનો જે કન્સેપ્ટ છે એ સમજી લઈએ. તો આ જે બેઝિક વેરિયેબલ હોય જેની આપણે વેલ્યુ ફાઇન્ડ કરી એને જ શું કહેવાશે? ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. તો આપણે સ્ટાર્ટિંગમાં આ ફાઇન્ડ કરીશું, રાઈટ. એના પછી નેક્સ્ટ શું કરવાનું થાય? તો એ ફાઇન્ડ કર્યા પછી આપણે દરેક વખતે એક ટેબલ ડ્રો કરવાનું થશે. એ ટેબલની અંદર ઘણી બધી કોલમ્સ આવશે. તો કોલમ્સ આપણે કઈ રીતે મૂકવાની? તો એ કોલમમાં સૌથી પહેલાં CB, then B અને આવશે XB. B એટલે આ જે બેઝિક વેરિયેબલ, જે ઇક્વેશન્સની આપણે ઇક્વેશનની અંદર જે બેઝિક વેરિયેબલ હતા જેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી એ બેઝિક વેરિયેબલ આપણે ઇક્વેશન વાઇઝ અહીંયા મૂકીશું. S1, S2 અપ ટુ જેટલી બી ઇક્વેશન્સ હોય, સપોઝ SM સુધીની એ બેઝિક વેરિયેબલ અહીંયા ક્યાં મૂકાશે? બેઝિસની અંદર, અથવા તો અહીંયા લખાશે બેઝિક વેરિયેબલ્સ. પછી એના જે કોએફિશિયન્ટ આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર એડ કરીએ, એટલે કે કોએફિશિયન્ટ ઓફ બેઝિક વેરિયેબલ્સ. નોર્મલી આ બધા જે વેરિયેબલ્સ છે બેઝિક વેરિયેબલ્સ એના કોએફિશિયન્ટ આપણે શું મૂકીશું ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર? 0. એટલે અહીંયા બી એની વેલ્યુ શું મૂકાશે? 0 0 મૂકાશે, બરાબર. પછી આ XB શું છે? તો અહીંયા આપણે જે ઇક્વેશનને સોલ્વ કરીને બેઝિક વેરિયેબલની જે વેલ્યુ ફાઇન્ડ કરી એ વેલ્યુ ઓફ બેઝિક વેરિયેબલ જેને કહેવાશે XB, વેલ્યુ ઓફ બેઝિક વેરિયેબલ્સ. ઓકે. ત્રીજી કોલમ આવશે XBની. એના પછી આપણા જે નોન બેઝિક બેઝિક વેરિયેબલ્સ જેટલા બી હોય એ બધા વેરિયેબલ્સ અહીંયા કોલમ વાઇઝ આવશે કે X1, X2 અપ ટુ XN. એના સિવાય આપણે જે સ્લેક અથવા તો સરપ્લસ વેરિયેબલ અથવા આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કર્યા હોય. જો કે સિમ્પ્લેક્સ મેથડની અંદર આર્ટિફિશિયલ કે સરપ્લસ વેરિયેબલ નહીં આવે. સિમ્પ્લેક્સ મેથડ મોટા ભાગે આપણે જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપની કન્સ્ટ્રેન્ટ્સ આપેલી હોય એની માટે જ યુઝ કરીશું. એવું કેમ છે એ આપણે આગળ જોઈશું. તો હાલ આપણે જોઈ લઈએ કે અહીંયા જે કોલમ્સ છે એની અંદર કયા ટર્મ આવશે. તો એક તો નોન બેઝિક વેરિયેબલ્સ એટલે કે આપણા જે ડિસિઝન વેરિયેબલ્સ હોય એ, પ્લસ આપણે જે કન્સ્ટ્રેન્ટની અંદર એને ઇક્વેશનમાં કન્વર્ટ કરવા માટે જે સ્લેક અથવા સરપ્લસ વેરિયેબલ, સ્લેક વેરિયેબલ આપણે જે એડ કરેલા હોય એ આવશે, બરાબર. એ આપણે અહીંયા મૂકીશું. અને અહીંયા આવશે CJ, મતલબ કે જે કોએફિશિયન્ટ હોય આ નોન બેઝિક વેરિયેબલ અથવા તો બેઝિક વેરિયેબલના ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર જે કોએફિશિયન્ટ છે એ બધા જ ક્યાં આવશે? અહીંયા આવશે, બરાબર. અને છેલ્લી આપણી કોલમ બનશે જેને કહેવાશે મિનિમમ રેશિયો. એ ક્યારે જરૂર પડશે? કે જ્યારે આપણું સોલ્યુશન ઇમ્પ્રૂવ થવાનું હોય ત્યારે.
જો એના કોઈ ચાન્સીસ ના હોય તો એની માટે આપણે મિનિમમ રેશિયો ફાઇન્ડ કરવાની જરૂર નહીં પડે. અને મિનિમમ રેશિયોની ફોર્મ્યુલા થશે XB/XK, રાઈટ. તો આ આપણું જે ટેબલ હતું, કયું હતું, કઈ કોલમ્સ હતી એમાં, તો જોઈ લઈએ ફરીથી એક વખત. CB/BXB આ તમારે સિક્વન્સમાં જ હંમેશા લખવાની થશે. B એટલે બેઝિક વેરિયેબલ્સ જેનું સોલ્યુશન આપણે ફાઇન્ડ કરેલું હોય. CB એટલે એના જે કોએફિશિયન્ટ્સ આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર મૂકેલા હોય, જે મોટા ભાગે 0 થશે સિમ્પ્લેક્સ મેથડની અંદર. XB એટલે બેઝિક વેરિયેબલની આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરેલી હશે. અહીંયા બધા જ નોન બેઝિક અને બેઝિક વેરિયેબલ આવશે. અને પછી લાસ્ટમાં શું આવશે? મિનિમમ રેશિયો, જેને આપણે મતલબ ડિફાઇન કરીશું XB/XK થી. XK શું છે એ પણ આપણે પછી જોઈશું ને. એના સિવાય પણ ઘણા બધા ટર્મ હજુ આની અંદર આવશે જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરીએ ત્યારે, બરાબર. તો એ બધું જ્યારે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ ત્યારે આપણે જોઈશું, સમજીશું એને. તો અહીંયા આપણે સમજી લીધું કે સિમ્પ્લેક્સ મેથડ જે છે એનું સોલ્યુશન કઈ રીતે ફાઇન્ડ થાય, એમાં કયા સ્ટેપ આપણે ફોલો કરવા પડે, બરાબર. તો હવે આનું જે એક્ઝામ્પલ છે એ હું નેક્સ્ટ વિડીયોની અંદર તમને અપલોડ કરીશ. અહીંયા આપણે આટલે સુધી જોઈ લીધું, બરાબર.